પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી રાજગોર મુખ્ય મથક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે રાજનાઓ દ્વારા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પૂર્વ કચ્છ ગાંધીધામ કાર્ય છે। પૂર્વ કચ્છ ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે। આ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા નિયમોના ભંગ બદલ ચલણ આપવામાં આવે છે। શહેરમાં ટ્રાફિકની કામગીરીનું વધુ સારી રીતે નિયમન થાય અને આ કામગીરીમાં સાતત્યપૂર્ણ રીતે મદદરૂપ થાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. પટેલ સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ નાઓ દ્વારા લોકફાળાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્ય કરવામાં આવેલ છે। આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે આ મુજબની કામગીરી થનાર છે, જે પૈકી ટ્રાફિકનો નિયમોનો ભંગ કરતા વાહનોને ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે નો પાર્કિંગ એરિયામાં રાખવામાં આવતા વાહન ચાલકોને નિયમ મુજબ પોતાના વાહનો પાર્કિંગ કરવા માટે, શહેરના વધુ ટ્રાફિકવાળા અલગ અલગ લોકેશનો પર ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના નિરાકરણ માટે, ટ્રાફિક ડ્રાઈવની મહત્વની કામગીરી જાહેર જનતાને જાણ કરવા માટે, ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમનો ભંગ બદલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની જાણકારી માટે, ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા માટે ઉપરોક્ત કામગીરી માટે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્ય કરવામાં આવેલ છે। આજે ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઇન મુખ્ય બજારના વિસ્તાર છે, જ્યાં ટ્રાફિકનું મૂવમેન્ટ વધારે રહેતું હોય એવા વિસ્તારમાં એવા જે જંકશન્સ ઉપર જે ઓલરેડી નેત્રમના સીસીટીવી લાગેલા છે, ત્યાં પોઈન્ટ્સ ઉપર સ્પીકર સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે, જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે। અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને એનું મેઇન ઉદ્દેશ્ય છે, જે જગ્યા ઉપર લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે, લોક જાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈ પણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ અલગ 10 પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે, જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા, પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નડતરરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે। અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી, એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે। સર, ખાસ કરીને તમે જે પહેલ કરી છે બહુ સરાહનીય છે, પણ રખડતા દોરોના કારણે અકસ્માત થાય છે એ બાબતે શું તકેદારી રાખવા માટે કે અથવા અપીલ કરવા માટે કહે છે? એમની પણ પોલીસ દ્વારા સતત જે છે લોકોમાં જાગૃતિ લાવવાની પોલીસ દ્વારા મેસેજ પણ કરવામાં આવે છે અને એવી વસ્તુ, એવા મેસેજ જ્યાં જ્યાંથી પોલીસને મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે।